10 જ મિનિટમાં યુનિક બ્રેકફાસ્ટ બનાવીને રેડી કરીશું. તો યસ ફ્રેન્ડ્સ, જે લેફ્ટ ઓવર રોટી ભાખરી વધી હોય એનાથી આપણે ટિક્કી બનાવીશું અને એકદમ ઓછા તેલમાં અને હેલ્ધી, અને 10 જ મિનિટમાં રેડી થઈ જશે. આ બ્રેકફાસ્ટ બનતા વાર પણ નથી લાગતી. તો રફલી કટ કરી અને જે મિક્સરનો નાનો જાર આવે એમાં આપણે એડ કરી દઈશું. તો સાંજે વધી હોય એ રોટલીથી તમે સવારે પણ બનાવી શકો છો, અને સવારે વધી હોય તો સાંજે બનાવી શકો છો. તો ફ્રેન્ડ, જો રોટી ભાખરી વધી હોય ને તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી અને એકદમ ઓછા તેલમાં આ બનીને રેડી થશે. તમારે ક્યાં હલકું ખાવું હોય સાંજે, હવે ઉનાળો આવ્યો છે તો ખાવાનું પણ મન નહીં થતું, તો સાંજે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી જુઓ છો, બનાવી શકો છો. મિક્સરમાં આપણે ક્રશ કરી દઈશું. એનો ફાઇન પાવડર નથી કરવાનો, આપણે આવી રીતે અધકચરું રાખવાનું છે. એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો ભાખરી રોટલી વધી હતી ને મારા ઘરે, તો મને થયું કે હું કંઈક અલગ વેરિએશન કરી અને કંઈક બનાવું. તો મેં ટિક્કી બનાવી, તો બહુ સરસ થઈ, એટલા માટે મેં તમારી સાથે રેસીપી શેર કરી. હવે ડુંગળી, કેપ્સિકમ અને સ્પાઇસી 2 મરચાં લીધા છે. તો કેપ્સિકમ ના હોય તો તમે ટોટલી સ્કીપ પણ કરી શકો છો. તો ડુંગળી, મરચાં અને જે કેપ્સિકમ લીધું એ એડ કરીશું, અને ચોપરમાં આપણે ચોપ કરી લઈશું. એને ફાઇન ચોપ નથી કરવાનું, આપણે એને પણ થોડું અધકચરું ચોપ કરીશું, એટલે જે આપણે ખાઈએ તો બાઇટમાં સરસ એવો ક્રન્ચી ટેસ્ટ આવે અને સરસ લાગે. તો ચોપરમાં જલ્દીથી સબ્જી ચોપ થઈ જાય છે. તો આદું હોય તો તમે આદું પણ એડ કરી શકો છો. મારી સાથે અત્યારે આદું નહોતું એટલે મેં સ્કીપ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે બાઉલમાં એડ કરી દઈશું. તો 10 મિનિટની અંદર આપણો આ બ્રેકફાસ્ટ બનીને રેડી થાય છે. તો ધાણા એડ કરીશું. સારા એવા પ્રમાણમાં આપણે ધાણા એડ કરવાના છે. અને રેગ્યુલર મસાલા જે યુઝ કરીએ છીએ આપણે, મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો, બસ એ જ મસાલો એડ કરવાનો છે. બીજું આમાં કશું જ આપણે એડ નથી કરવાનું. ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરીશું. મેં 4 ભાખરી લીધી છે, એની સામે હું 3 ચમચી ચણાનો લોટ એડ કરીશ. તો નાની ચમચી આવે ચણાના લોટની એ એડ કરવાની, બહુ મોટી હોય તો ઓછું કરવાનું એડ. થોડું ઓઇલ એડ કરીશું. તો ઓઇલ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે, તમે ઓઇલ અંદર એડ ના કરો તો પણ ચાલે. બધું સરસ મિક્સ કરી દેવાનું છે. અચ્છા ફ્રેન્ડ્સ, હવે પાણી પણ આપણે થોડું ખૂંફાડું હોય એવું લેવાનું છે. ઠંડુ પાણી નથી લેવાનું, થોડું ખૂંફાડું લેશો એટલે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે. તો ડો જેવું આપણે આવું સ્ટ્રક્ચર કરી દેવાનું. હથેળીમાં થોડું તેલ લેવાનું છે અને સરસ એને ટિક્કીનો શેપ આપી દઈશું. તમે જોયું ને, બાઇન્ડિંગ પણ સરસ આવ્યું છે આપણું, અને બીજું કશું જ એડ નથી કર્યું. ઘરમાં રહેલી વસ્તુ હોય એનાથી જ આપણે આ ટિક્કી બનાવીશું. તો થીક રાખવી હોય એ પ્રમાણે તમારે ટિક્કીને વાળવાની. તો બધી ટિક્કી આપણે રેડી કરીશું આવી રીતે. તો લેફ્ટ ઓવર ઢોકળા મેં બતાવ્યા હતા, અને લેફ્ટ ઓવર નૂડલ્સ પણ મેં બતાવી હતી. તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો બધી ટિક્કી મેં વાળી લીધી છે, તમે જોઈ શકો છો. હવે એક નોનસ્ટિક પેન લઈશું, એમાં થોડુંક એવું ઓઇલ લગાવી લઈશું. તો તમારે ઓઇલ એડ ના કરવું હોય ને તો પણ તમે સ્કીપ કરી શકો છો ઓઇલને. તો નોનસ્ટિકમાં તો આપણે નીચે ચોંટતું પણ નથી અને સરસ એવું સોતે થઈ જાય છે દરેક વસ્તુ. અને આને બિલકુલ શેકાતા પણ વાર નથી લાગતી. તમારે ક્રિસ્પી ખાવું હોય તો તમારે વધારે ઓછું શેકી શકો છો. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે ટિક્કીને શેકવાની છે. અને આવી રીતે સ્પેચ્યુલાની હેલ્પથી આપણે આને આવી રીતે પ્રેસ કરીશું ટિક્કીને. તો બહુ થીક રાખશો ને તો ખાવામાં મજા નહીં આવે, એટલે આપણે થોડીક એને પ્રેસ કરી અને દબાવીશું. ઓઇલ લગાવી લઈશું.
આવી રીતે બધી ટીકીમાં ઉપર આપણે થોડુંક ઓઇલ લગાવીશું એ જ બ્રશથી. તો 2 થી 3 ચમચીમાં જ આ બધી ટીકી આપણી સરસ એવી શેકાઈ જશે. બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉની થાય ત્યાં સુધી એને શેકવાની છે. અચ્છા ફ્રેન્ડ્સ, અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે એ સૌથી વધારે રેસીપી મારી જોવે છે, તો હું રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વ કરીશું. તો બધી ટીકી મેં શેકી લીધી છે, આપણે સર્વ કરવાની છે. તો કેચઅપ અને ધાણાની ચટણી હોય તેની સાથે તમે સર્વ કરી શકો છો. અને આ ટીકી એકલી ખાશો ને તો પણ એટલી સરસ લાગે છે ટેસ્ટમાં. તો ભાખરી કે રોટલી વધી હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. 10 જ મિનિટમાં અને એકદમ ઓછા ઓઇલમાં આપણી લેફ્ટ ઓવર રોટી રેસીપી રેડી છે. હું તમને ટીકી તમે જોઈ શકો છો, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી લેફ્ટ ઓવર રોટી ટીકી તૈયાર છે. લાગે છે ને સરસ ફ્રેન્ડ્સ? તો ખાવામાં પણ એનાથી સરસ લાગે છે. તો આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.